વડોદરા શહેરમાં તસ્કરો ફરી એકવાર બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે। મગરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીમાં મોટી ચોરીની ઘટના બની છે, જેના કારણે ઉદ્યોગ વિસ્તારમાં ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ બે અજાણ્યા તસ્કરો રિક્ષા લઈને કંપની પરિસરમાં ઘૂસ્યા હતા। ચોરોએ કંપનીમાં હાજર એક કર્મચારીને બંધક બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કરો દ્વારા કંપનીમાંથી અંદાજે ₹7 લાખ કિંમતનું કોપર ચોરી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ચોરીની ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનાને લઈને પોલીસના પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા। બનાવ બન્યો ને ક્યારનો આ બનાવ છે? કારનો બનાવ એવો બન્યો કે મેં સૂઈ ગયો હતો જલ્દી, અને એના પછી રાતે મેં ઉઠ્યો, અવાજ સાંભળ્યો, મેં કેમેરો ચાલુ કર્યો, જોયું તો એક જણ નીચે બેઠો હતો અને માલ ધકેલતો હતો। મેં શટર ઉઠાવ્યું અને એને બૂમ પાડી તો એ મને દોડી આવ્યો, ધક્કો માર્યો મને। ધક્કો મારી મને અંદર રૂમમાં લઈ ગયો અને મને એવું કહેવા લાગ્યો કે તું વધારે કંઈ બોલીશ તો તમે જાનથી મારી દેવામાં। પછી તમે શું કર્યું? પછી મને એક સાઈડ પર ખૂણાની અંદર બેહાડી દીધો અને શટર પાડી દીધું, બંધ કરી દીધું, મોબાઈલ લઈ લીધો। હા, મોબાઈલ પણ લઈને ગયા? ના, મોબાઈલ મને બીજો એક ફાઇટર હતો એ મને પછી શટર ખોલીને પાછો મને એ મોબાઈલ આપીને ગયો। તમારું નામ શું છે? मनोज। घटना है, क्या घटना घटी? ये घटना सर हमारा 22 तारीख 11:30 बजे रात का है। तब से वो चोर घुसा था हमारे फैक्ट्री में। उस टाइम से पिछले 2 घंटे से वो पूरा जो भी था वो सब चुरा के ले गए 2 बजे तक। कितने की चोरी हुई पूरी? 5.5-6 लाख का मटेरियल वो लेके गए। जीआईडीसी इलाके में लगातार चोरियां हो रही है, क्या कहेंगे? अभी इसमें तो हम पुलिस वाले को ही बोल सकते हैं कि वो जो अपना रेगुलर पेट्रोलिंग कर रहे हैं वो थोड़ा हम इस एरिया में भी करें, और जो हमारा चोरी हुआ है उसको पकड़ने का कोशिश करें। आपका नाम है? विशाल कुशवाहा।